એસએસજી હોસ્પિટલમાં દાખલ દર્દીને બ્રેન ડેડ જાહેર કરાતા તેમના લીવર તથા નેત્રોનું પરિવારજનો દ્વારા અંગદાન કર્યું હતું। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં છાણી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય સુરેશભાઈ ચૌહાણ બ્લડ પ્રેશરના કારણે તેમની તબિયત સારી ન રહેતા તારીખ 3 જૂન મંગળવારના રોજ એસએસજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક બનતા સારવાર માટે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેઓ કોમામાં જતા રહેતા તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। દર્દીને બ્રેન ડેડ જાહેર કર્યા બાદ દર્દીના પરિવારજનોનો તેમના અંગોના દાન માટે તબીબ ટીમ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા। જો કે પરિવારના સદસ્યો પૈકી સુરેશભાઈ ચૌહાણના પત્ની તથા તેમના પુત્રએ અંગદાન માટેની સહમતિ આપતા મેડિસિન વિભાગના પ્રોફેસર નરેન્દ્ર ઉમા તથા તેમની તજજ્ઞ તબીબોની ટીમે ઓર્ગન ડોનેટની પ્રક્રિયા હાથ ધરી હતી। વડોદરા ખાતે અંગ ડોનેશન કમિટીના મહિલા તબીબ સદસ્ય અધિકારી દીપાલીબેનનો સંપર્ક કર્યો હતો। તેમણે અમદાવાદ ખાતે આવેલ સોટો નામની કમિટીનો સંપર્ક કરી ઓર્ગન ડોનેશન માટેની જાણ કરવામાં આવતા અમદાવાદ ખાતેથી ઓર્ગન ડોનેટની ટીમ એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં એસએસજી હોસ્પિટલના ડીઓટી ખાતે ઓર્ગન ડોનેટ માટેની સર્જરી તબીબ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન સુરેશભાઈ ચૌહાણના લીવર અને નેત્રોના અંગ ડોનેશનમાં લીધા હતા। આ પૈકી લીવર અમદાવાદ મોકલવામાં આવ્યું હતું, જ્યારે નેત્રો એસએસજી હોસ્પિટલના ઓપ્થોમોલોજી વિભાગને સોંપવામાં આવ્યા હતા। અલબત્ત સુરેશભાઈ ચૌહાણના બે અંગોના ડોનેશનથી જરૂરિયાતમંદ 2 વ્યક્તિઓને નવજીવન મળશે એવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી।